નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝનના વાવેતરના ટાણે જ ડીએપી ખાતરની અછત સર્જાઈ હોય ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે, જેની પાછળ જિલ્લામાં જરૂરિયાત કરતાં 50% જ ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો હોવાનું કારણ સામે આવી રહ્યું છે। બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો દ્વારા રવિ સિઝનની વાવણી શરૂ કરવામાં આવી છે। રાયડાનું 54,490 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે। હજુ વાવણી ચાલુ છે। હવે ઘઉં સહિતના પાકોનું વાવેતર કરવામાં આવશે। આ અંગે જલોત્રાના ખેડૂત મહેશભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયે ડીએપી ખાતર મળી રહ્યું નથી, પરિણામે અન્ય ખાનગી કંપનીઓનું ખાતર ખરીદવા માટે ખેડૂતો મજબૂર બન્યા છે। આ અંગે પાલનપુરના ખાતરના વેપારી ગિરીશભાઈ જગાણીયાએ જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં રવિ સિઝન માટે કુલ અંદાજિત 35,000 મેટ્રિક ટન ખાતરની જરૂરિયાત રહી છે। જો કે તેની સામે વર્તમાન સમય માત્ર 17 થી 18,000 મેટ્રિક ટન ખાતરનો જથ્થો જ ફાળવવામાં આવ્યો છે, જેનાથી ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે। સરકારે ખાતર જલ્દીથી પૂરું પાડવું જોઈએ। બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પછી ખેડૂતોએ રવિ સિઝનના પાકની વાવણી શરૂ કરી દીધી છે। જો કે હજુ સુધી ગરમી પડી રહી હોવાથી વાતાવરણ પ્રતિકૂળ છે। રાયડો ઉગ્યો ન હોય, ખેડૂતો પાકને ખેડી રહ્યા છે। મોંઘા બિયારણ, દવાઓનો ખર્ચ માથે પડી રહ્યો હોય, ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે। બીજી બાજુ રાયડો ન ઉગતા રાયડાનું વાવેતર ખેડી નાખવાના સંજોગો આવી ગયા છે। જિલ્લામાં 10% ખેડૂતોએ વાવેતર ખેડી નાખ્યું હોવાનું કિસાન સંઘના પૂર્વ પ્રમુખે કહ્યું હતું। પાલનપુર રેલવે સ્ટેશન ટ્રેનમાંથી વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો હતો, જેની પાસેથી ₹22,560 ની વિદેશી દારૂની 192 બોટલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। રેલવે પોલીસની ટીમે પ્લેટફોર્મ નંબર 1 પર આવેલી રાકણપુર એક્સપ્રેસમાં તપાસ કરી હતી, જ્યાં કોચ નંબર 2 માં રાજસ્થાનના સીતારામ ધુડારામ મેઘવાલ પાસે રહેલા 3 થેલાની તલાશી લેતા ₹22,560 ના વિદેશી દારૂની બોટલ નંગ 192 મળી આવી હતી, જેની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી। અમરેલીમાં મગફળીની ટેકાની ખરીદીનો આરંભ કરાવતી વખતે રાજકોટના સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ કરેલી એક ટિપ્પણીથી અમરેલી પંથકના રાજકીય વર્તુળમાં ખાસી ચર્ચા જાગી છે। તેમણે મગફળીના દાણા મોઢામાં નાખી એવી કોમેન્ટ કરી હતી, આ બાઇટિંગનો માલ છે। અમરેલીમાં આજે ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંઘાણી અને સાંસદ પુરુષોત્તમ રૂપાલાની ઉપસ્થિતિમાં ખેડૂત જણસોની ટેકાની ખરીદી શરૂ કરવામાં આવી હતી। તે સમયે રૂપાલાએ મગફળીના દાણા ઉપાડી મોઢામાં નાખતી વખતે કોની સામે જોઈ આ બાઇટિંગનો માલ છે તેવી ટીખળ કરી હતી। તે ચર્ચાએ ભારે જોર પકડ્યું। સોનાના ભાવમાં ફરી એકવાર ઘટાડો નોંધાયો છે। ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશનની વેબસાઇટ અનુસાર સોમવારે સોનાની કિંમત ₹77,382 પાછલા બંધની સરખામણીમાં ઘટીને ₹76,840 થઈ ગઈ હતી, જ્યારે ચાંદીનો ભાવ ₹91,130 કિલોના અગાઉના બંધની સરખામણીએ ઘટીને ₹90,859 કિલો થયો હતો। કાંકરેજની ધર્મનગરી થરાથી પૂજ્ય આચાર્ય શ્રી પિયુષ ભદ્રસુરીજી મહારાજાની પ્રેરક નિશ્રામાં શ્રી સુરેન્દ્ર સિદ્ધાચલમ તીર્થ કુવાડાનો યોજાઈ રહ્યો છે છરી પાલિત સંઘ। માદરે વતનથી યોજાઈ રહેલા આ ભવ્ય સંઘમાં આપ પણ સંઘપતિ બની શકો છો, એ માટે પૂજ્ય ગુરુદેવનો સંપર્ક કરશો। સીઆરપીએફ જવાનોએ સોમવારે મણિપુરના જીરીબામ જિલ્લામાં એન્કાઉન્ટરમાં 10 કુકી ઉગ્રવાદીઓને ઠાર કર્યા હતા। બોરોબેકેરાના ઝાકુરાડોર કરોંગ વિસ્તારમાં બપોરે 2:30 વાગે આ ઘટના બની હતી। આ ઉગ્રવાદીઓ દ્વારા અહીં પોલીસ સ્ટેશન અને સીઆરપીએફ ચોકી પર હુમલો કરવામાં આવ્યો હતો। જવાબી કાર્યવાહી દરમિયાન સીઆરપીએફના 2 જવાન પણ ઘાયલ થયા છે, જેમાંથી એકની હાલત ગંભીર છે। આ વિસ્તાર આસામની સરહદને અડીને આવેલો છે। પોલીસ સ્ટેશનની નજીક મણિપુર હિંસાથી વિસ્થાપિત લોકો માટે રાહત શિબિર છે। અહીં રહેતા લોકો કુકી આતંકવાદીઓના નિશાન પર છે। આ પહેલા પણ કેમ્પ પર હુમલો થયો છે। સાવચેતીના પગલારૂપે આ વિસ્તારમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે અને આગામી આદેશો સુધી કર્ફ્યુ લાદવામાં આવ્યું છે। રાજકોટ મનપા દ્વારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્સ અંતર્ગત ત્રણેય ઝોન વિસ્તારમાં અલગ અલગ મુખ્ય માર્ગો પર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવાની તથા ગંદકી કરતા આસામી પાસેથી દંડ વસૂલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં ત્રણેય ઝોનમાંથી કુલ 71 ધંધાર્થીઓ પાસેથી
₹4,015 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવામાં આવ્યું હતું તથા ગંદકી કરતા આસામી પાસેથી ₹17,000નો વહીવટી ચાર્જ વસૂલ કરવામાં આવ્યો હતો, જેમાં સેન્ટ્રલ ઝોનમાંથી ₹4,900, વેસ્ટ ઝોનમાંથી ₹4,250 અને ઈસ્ટ ઝોનમાંથી ₹7,850નો વહીવટી ચાર્જ વસૂલાયો હતો. ગાંધીનગરમાં આવેલા અક્ષરધામ મંદિરે નીલકંઠ વર્ણિની મૂર્તિનું સ્થાપન કરવામાં આવ્યું હતું. આ મૂર્તિની ઊંચાઈ 49 ફૂટ છે. ભારતના એક પણ અક્ષરધામમાં અત્યાર સુધીમાં આટલી ઊંચાઈની નીલકંઠ વર્ણિની મૂર્તિ નથી. ભારતમાં આ માત્ર ગાંધીનગરના અક્ષરધામ મંદિરમાં જ આટલી ઊંચાઈની મૂર્તિનું સ્થાપન કરાયું છે. જો કે અમેરિકાના રોબિન્સવિલે સ્થિત અક્ષરધામમાં આટલી જ ઊંચાઈની મૂર્તિ લગાવવામાં આવી ચૂકી છે. ત્યારે આજે અક્ષરધામ ખાતે તપો મૂર્તિના પ્રતિષ્ઠા ઉત્સવ યોજાયો. વડોદરાના કોયલી ખાતેની IOCL રિફાઇનરીમાં ગત રોજ 11 નવેમ્બર 2024ના બપોરના 3:30 વાગે મોટો બ્લાસ્ટ થયો હતો. ત્યારબાદ રિફાઇનરીમાં વિકરાળ આગ ફાટી નીકળી હતી. આગ લાગતાની સાથે જ ધુમાડાના ગોટે ગોટા નીકળ્યા હતા. 6 કિલોમીટર દૂર સુધી આ ધુમાડો જોવા મળ્યો હતો. બ્લાસ્ટ બાદ આગને પગલે આસપાસના રહીશોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. જો કે રાત્રે 8:30 વાગે ફરી રિફાઇનરીમાં 5000 સ્કેલની વધુ એક ટેન્કમાં બ્લાસ્ટ થયો હતો, જે બાદ ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કર્યો. દિલ્હી, NCR સહિત દેશના મોટાભાગના ભાગોમાં હજુ પણ ગરમીનો પ્રકોપ યથાવત છે. જો કે સવાર અને સાંજે ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 15 નવેમ્બર પછી શિયાળાનું આગમન થઈ શકે છે. આ વખતે ઓક્ટોબર મહિનામાં ગરમીના મામલે 73 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે, જ્યારે નવેમ્બર મહિનામાં મહત્તમ અને લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ વધારે છે.